વડોદરાના હરણી લેક ઝોન કેસમાં પકડાયેલા આરોપી ધર્મીન બાથાણીના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હરણી લેક ઝોનમાં બોટિંગ સહિતની એક્ટિવિટી માટે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ મળ્યો હતો। કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરીને બારોબાર નિલેશ જૈનની ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો હતો। આ કરારમાં પરેશ શાહના પુત્ર વત્સલ શાહની સાથે ધર્મીન ધીરજભાઈ બાથાણીની પણ સહી હતી। પોલીસે ધર્મીનની ગત તારીખ 17મીએ ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા। આજે તેના રિમાન્ડ પૂરા થતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી। સરકારી વકીલ અનિલ દેસાઈએ રજૂઆત કરી હતી કે આરોપી નિવેદનો વારંવાર બદલી પોલીસે તપાસમાં ગેરમાર્ગે દોરી રહ્યો છે। મોબાઈલ ફોન થાઇલેન્ડ મૂકી આવ્યો હોવાનું આરોપી જણાવતો હતો, પરંતુ તેના બનેવી 22મી તારીખે મોબાઈલ ફોન રજૂ કર્યો હતો। મોબાઈલ તેના બનેવી પાસેથી ક્યાંથી આવ્યો તથા ફોનના ડેટા બાબતે આરોપીને સાથે રાખીને તપાસ કરવાની છે। આરોપીએ થાઇલેન્ડથી પરત આવવા માટે તારીખ 28મી જાન્યુઆરીની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ તે 28મી તારીખે પરત આવ્યો ન હતો। તે અંગે તપાસ કરવાની છે। આરોપીને ભાગવા માટે કોણે મદદ કરી હતી તે અંગે હજી તપાસ બાકી છે। કંપનીના વહીવટો બાબતે હજી જણાવતો નથી। કોર્ટે આરોપીને આગામી મંગળવાર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગુનાના કામે અત્યાર સુધી કુલ 20 આરોપીઓ પકડાયેલા છે કે જે આ પ્રોજેક્ટની અંદર અલગ અલગ રીતે જવાબદારી નિભાવતા હતા, ભાગીદારો હતા, નફાની વહેંચણી કરતા હતા। આખા બનાવની અંદર એ પોતે નફા લેનાર ભાગીદાર હોવા છતાં ખૂબ જ ગંભીર પ્રકારની નિષ્કાળજી રાખી આટલો મોટો બનાવ બન્યો છતાં પણ એ સ્થળ ઉપરથી ભાગી ગયો છે। 1 મહિના સુધી નાસ્તો ભાગતો ફરતો હતો। પુરાવાના નાશ કરવા માટે મોબાઈલનો ઉપયોગ કર્યો છે। મોબાઈલની ઘણી બધી વિગતો હાલ પોલીસ તપાસ કરી રહી છે। તે સંજોગોની અંદર આ તપાસને વધુ ઝીણવટભરી રીતે થાય એ રીતે નામદાર કોર્ટે 4 દિવસના વધુ રિમાન્ડ આપ્યા છે।